એવું થઈ ગયું છે હવારમાં. અમુક બધા છે ને ટાવડા અહીં બધું નકું પાણી જ ભરે છે. હું નીચે જોવા ગયો લાવો આવે જાવ બધું. કેમ છો બધા મજામાં જશો અને આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પેલા બધાની જય માતાજી અને અત્યારમાં જો અહીંયા હાલ છે ડખો. હાલે છે નળ નું કામ. નળ આવવાના છે. જઈ નળ આવે ને તઈ લોસા થાય. અને ઘેરે કોઈ છે નહી. આપડે વિજયાદવાને કામે આ 2 જણા વિજયાદવા છે રાઈટ કામમાં. અને આ ભાઈ છે એ આગળ કામે જવાનું. અને આપડો સામાન છે ને બધો અહીંયા લાગે છે તાળા. બસ એમ કોઈ છોડી નહી જાય કઈ. આ સામાન છે આપણો તૈયાર. આજ તો એલા એવું છે રાઈટ નાવાનું મેં આવ્યો છે. રાઈટ નાયો તો 12 વાગ્યા રાઈટ. 11:30 જેવા ટાઈમે નાયો રાઈટ. 12 વાગ્યા સુધી નગળી જાગવાનું હોય. વિડીયો બ્લોગ અપલોડ કરવા માટે. નેટ કે એટલું બધું આપણી પાસે હોય નહી. 1.5 GB 1 GB એક બ્લોકમાં જાય. રાઈટે 12 વાગ્યા અનલિમિટેડ આવે એટલે રાઈટે જાગી. અડધી કલાક ખાલી જાગવાનું. અડધી કલાક સુધી જાગી ને બ્લોગ અપલોડ થઈ જાય. અહીં તાળું લાગી ગયું. ઓલા કાગળિયા ક્યાં છે? હે કાગળિયા હા મેં કાગળિયા ટીંગાય છે હજી. એને લેટર જવાના છે. આવતા વખતે વહેલા વી આવું ને તો પાન કાર્ડ નું એનું ફોર્મ ભરતું આવવાનું છે. નીકળાય નહીં એવી રીતે બાંધો. નીકળવું ન જોઈએ. ફૂલ પીડે પાણી આવે તો નીકળવું ન જોઈએ. આપણો સામાન તો બધો તૈયાર છે. તો આપણે ધીમે ધીમે લંબાવી ગાડી. ગમતા આમ જોવો તમે વાતાવરણ જુઓ કેવું મંડાણું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે હવારમાં. અમુક ટકા તો વાટે હશે ભાઈ વરસાદ થઈ જાય. અમુકના પડા છે ને કમ્પ્લીટ થઈ ગયા હોય એટલે વાટે હશે ભાઈ વરસાદ થઈ જાય ને વવાઈ ગયું ઓટર હશે. ગેર બદલાવો હોય. હા આજ તો આપણે રસ્તો ફર્યા છીએ જો. વિના રસ્તા નહીં આપણે થયા બીજા રસ્તે તો કેવું વાતાવરણ હવારમાં થઈ ગયું છે. ગાડી પાછળની સાઈડ ગાડી વાંધો આવી ગયો છે ગાડીમાં. રસ્તામાં શું ચાલુમાં બધા આવા લોસા આવી જાય. હાલો હવે ઘડીક છે ને ખેંચવા મળું ગાય ગા. અત્યારે ફેમિલી કપડાં બદલાવીને હમણાં જ નકરા હાલે છે ભાઈ સ્લેબના કામ. અહીંયા મારવાનું છે કેમિકલ. 2 મકાનનું આ છે 4 મકાનનું ટોટલ સ્લેબ. આમાં આવે એમ છે 2 મકાનનું. આપણે ચડાવી દીધી છે અને અહીં ઘસાઈ ગયું છે. કામમાં ચાલુ કીધું છે. 2 મકાનની કસાઈ કરવાની છે અત્યારમાં. અને આ રીતનો માહોલ છે અહીંનો. આ છે કોજ્યા હરાકરિયા કોજ્યા ગામ છે. ટ્રેક્ટર વાલે જબરદસ્ત વાવણીના હિસાબે બધા ઉતાવળે છે. હાલો આપણું કામ છે એ કરવા મળી. હવે પેલેટ પાછો લેવો ને પટો. બરોબર ખેસું પાછી. પેલા ઠપકારેલી ઠંડુ પાણી કેટલું બીજું જો ધોવાઈને કમ્પ્લીટ થઈ ગયું. અને આ સાઈડ જો વોટર પમ્પિંગનું કામ કરી દીધું ચાલુ અહીંથી. આવાની અંદર સિંગલ ગ્લાસ લાગવાનું ચાલુ થઈ ગયો. પાણી રો અહીંયા મળે બધું. તો આ બધા છે ને ટાવડા અહીંયા બધું નકરું પાણી જ ભરે છે. હું નીચે જોવા ગયો તો નીચે નકરું પાણી આમ ટપક
ટપક પદ્ધતિ કેમ થઈ ગયું એ ટાઈપનું થઈ ગયું છે નીચે. તો આ ક્રેક સીલ છે એમાં બધું એક સીલ આ રીતનું કમ્પ્લીટ થાય અને પછી આગળની બધી પ્રોસેસ તમને દેખાડું બધી. તો અહીંયા A few moments later. 1 hour later. આપણે ચડી ગયા છીએ પાછા અગાસી ઉપર અને ચાલુ કરી દીધો છે બીજવાટ મારવાનું કેમિકલનો. જો બીજવાટ જે ફાઇનલ આર્ટ બીજવાટ હોય એ કમ્પ્લીટ ચાલુ છે. સ્ક્રેક સીલ ભરાઈ ગઈ છે બધી. અત્યારે ફેમિલી આપણે 2 કોટ કમ્પ્લીટ કરીને નીકળી ગયા છીએ. અત્યારે આપણે વટી ગયા છીએ. આપણે વટી ગયા છે ને અત્યારે આપણે ઊભા છીએ જો આ રીતના પુલ ઉપર. 2 કોટ કમ્પ્લીટ કરવાના એટલે આપણે 3 કોટ કમ્પ્લીટ કરવાનો હોય. પણ એ લોકો એને કોકે સુરતવાળાએ ફોન કર્યો છે ભાઈ કે બે હાથ મારવા છે, આપણે ત્રીજો હાથ નથી મારવો. તો ભાઈ એમાં અમે 2 જ હાથ માર્યા છે, નકર 3 હાથ મારવાનો હોય. અત્યારે 2 હાથ ને કાલે પાછું સવારમાં 1 હાથ મારવા આવવું પડે. એને કોકે ફોન કર્યો ભાઈ 2 હાથ જ મારવા છે, કેમ કે એને ડોલ ઘટ્યામાંથી એનો વેરંતર લાગે એટલે કે 2 જ હાથ મારવા છે. તો આપણી ગેરંટી નહીં ભાઈ, પાણી પડે કે ન પડે એની આપણી ગેરંટી નહીં. 2 કોટ મારું હું તો 2 હાથ મારી દે. મારે તો જે મજૂરી લાગતી હશે એ જ લાગશે. અહીંયા તો આપણે ભાઈ કમ્પ્લીટ કરીએ. અને અત્યારે આપણે બધું ઠેલો બેલો લઈને જો ઠેલો લઈને અને નીકળી ગયા છીએ પાછા આપણા હાઈવે ઉપર જે આપણા રસ્તે. તો હાલો ફટાફટ અત્યારે પહેલાં જવાનું છે ખાંભા. અને આની અંદર હાઈવે હું કાગળિયા પણ લાવ્યો છું જે આપણે પાન કાર્ડ કઢવાના. તો અત્યારે હું ખાંભા આવ્યો છું, ત્યાં છે ને આપણે પાન કાર્ડનું જે ફોર્મ ભરવાનું છે ને એ ભરી દઈએ. તો હાલો ફટાફટ ઉપડી જાય ઘરે. ફાઇનલી હવે ફોર્મ ભરાઈ ગયું છે આપણું. હવે આપણે બધું લઈ લઈએ અને ઉપડી જઈએ પાછા ઘરે. તો રોડ ઉપર જઈએ આપણે અત્યારે. આ તને નામ ત્યાં પૂછ્યું પાછું પાન કાર્ડ કઢવામાં. તે એકને નાનજીભાઈ તો મને નામ આવડતું હતું, મેં નાનજીભાઈ કીધું. પછી એના બાપુનું નામ હું નાનજીભાઈ વાલાભાઈ હાખટ. એ બધા ડોક્યુમેન્ટ માંગ્યા હતી. મામાને પાછો ફોન કરવો પડ્યો. મામાને ફોન કર્યો 30 રૂપિયા પૂછ્યું. આઈનું નામ તો મને આવડતું, પણ એનું નામ એના ડોક્યુમેન્ટમાં શું નામ છે એ પછી કઈ ખબર પડે. કયો છે નાસ્તો? તો નાસ્તામાં શું છે? ગાંઠિયા, ઊંધિયું, સેવ, તીખા ગાંઠિયા. અને હવે ડુંગળી લેવા જવાની છે. હાલો ડુંગળી લઈ આવું અને બોલાવી બાકા શીખી નાસ્તાની. અને નાસ્તો કોણ કોણ કરે છે? મમ્મી અને કોઈને કહેતા નહીં, પપ્પા નથી. તો દીવાબત્તી થઈ ગઈ છે અને બેસી ગયા છીએ જમવા. જમવાનું શું છે? લોંજુ છે. જો લોંજુ સિંગુ અને હરગવાનું. પછી રોટલા માં દૂધ, આમાં ચા અને સામે છે આમકા કેરી. એટલી બધી ખાઈ જવાની છે હે? તો આ તારું શરીર છે ને એ હુઈ જા પાછો. સવારે પાછો જાગતો નથી તું. એટલે લાવો આવે જાઓ બધું. લાવો